સ્ટેશન એક એવી જગ્યા જ્યાં પોતાની સાથે થયેલા અન્યાય વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા જતા હોય છે, પરંતુ જો તે જ જગ્યાએ કોઈ સાથે અન્યાય બને તો શું કરવાનું? આવો જ કંઈક બનાવ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાંથી સામે આવ્યો છે। આ પોલીસ સ્ટેશનમાં બનેલો બનાવ ખરેખર માનવતાને શરમાવે તેવો છે। અહીં એક સગીર યુવકને પોલીસ સ્ટેશનમાં જ 3rd ડિગ્રી આપી કોર્ટના આદેશ વગર ક્રૂર રીતે મારવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા છે। વિડીયોમાં યુવકને વાળ ખેંચી તેને મારતા દ્રશ્યો સામે આવ્યા છે। આ બનાવનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા આ ઘટના બાબતે ચર્ચા ફેલાઈ છે। મળતી માહિતી મુજબ ગણેશ મહોત્સવ દરમિયાન હનુમાન મઢી નજીક 4 શખ્સોએ એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો। તે બાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીગ્રામ પોલીસે આ આરોપીઓને ઝડપ્યા હતા, પરંતુ કોઈ પણ જાતના કોર્ટના આદેશ વિના ઝડપાયા બાદ પોલીસ સ્ટેશનમાં જ સગીર યુવકને સજા અપાઈ હતી અને તે પણ પોલીસ અધિકારીઓની હાજરીમાં જ। આ ગંભીર આક્ષેપોથી હાલ ચર્ચા ફેલાઈ છે અને હાલ આ સમગ્ર ઘટનાની તપાસ માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઇન્ક્વાયરી શરૂ કરવામાં આવી છે અને આ વાયરલ વિડીયોના આધારે જવાબદાર શખ્સો સામે કાર્યવાહી કરવાની ચર્ચાઓ પણ શરૂ થઈ છે। ત્યારે હવે આ સમગ્ર ઘટના બાબતે શું નિવાડો આવે છે તે જોવાનું રહેશે। માત્ર 1999 ના EMI પર સોલર સિસ્ટમ। આ ફેસ્ટિવલ સીઝન ઓફર્સ મેળવો ધારદાર વિથ સે સોલાર।